પોરબંદરમાં કોંગ્રેસના નવા પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં સાંસદના પોરબંદરની છાપ સારી ન હોવાથી ઉદ્યોગો આવતા ન હોવાના નિવેદન પર કોંગ્રેસના પ્રદેશના નેતાઓએ ભારે રોષ વ્યક્ત કરી ચાબખા માર્યા હતા. પોરબંદર જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ રામભાઈ મારુનો પદગ્રહણ સમારોહ ભોય સમાજની વાડી ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને દેવભૂમિ દ્વારકાના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા સહિત પ્રદેશના અનેક આગેવાનો અને પોરબંદર જિલ્લા કોંગ્રેસના પૂર્વ ઇન્ચાર્જ પ્રમુખ રાજુભાઈ ઓળદ્રા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પોરબંદરમાં કોંગ્રેસ વધુ મજબૂત બની હોવાનું જણાવ્યું હતું તથા સાંસદના પોરબંદરની છાપ ખરાબ હોવાથી ઉદ્યોગો ન આવતા હોવાના નિવેદનને ભારોભાર વખોડી કાઢવામાં આવ્યું હતું. જિગ્નેશ મેવાણી અને પાલ આંબલિયા તેમજ નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ રામભાઈએ પણ સાંસદ પર આકરા પ્રહાર કર્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના માર્ગદર્શન હેઠળ વર્ષોથી જે કોંગ્રેસ પરિવારને વરેલા છે, સત્ય, પ્રમાણિકતા, નિષ્ઠાના સંઘર્ષનું પ્રતીક છે એવા અમારા મિત્ર રામભાઈ મારુને પોરબંદર જિલ્લા પ્રમુખ તરીકેની નિયુક્તિ આપી એ બદલ એમના પદગ્રહણના કાર્યક્રમમાં બહુ આનંદ સાથે ઉપસ્થિત થયો છે. મને એમની પાસેથી આશા અને અપેક્ષા છે કે પોરબંદર જિલ્લાના સર્વ જ્ઞાતિ અને ધર્મના ભાઈઓને આ દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરે તમામને સાથે લઈને ચાલવાની વાત કરી એ સ્પિરિટ સાથે આગળ વધશે. પોરબંદરના બેરોજગાર યુવાનો, મહિલાઓ, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટીના મિત્રો, ખારવાઓ, પશુપાલક, ખેડૂતો અને યુવાનો દરેક માટે રામભાઈ મારુ અને સમગ્ર પોરબંદર જિલ્લા પરિવાર આવનારા દિવસોમાં રોડ ઉપર ઉતરીને સંઘર્ષ કરશે. જરૂર પડશે લાઠી ખાશે, મુકદ્દમા વેઠશે અને જેલ પણ જશે એવો પાક્કો મને ભરોસો છે. કોંગ્રેસ વિસાવદર અને કડીના ગમે તે પરિણામ આવ્યા પૂરેપૂરી તાકાત સાથે ટૂંક સમયમાં મેદાનમાં આવવાની છે. આજે એ પણ વાત તમારી વચ્ચે મૂકવા માંગુ છું. હમણાં ગઈકાલે મોડી સાંજે મેં જોયું મનસુખભાઈ માંડવિયા, આમ તો રોજગાર મંત્રી, એમની જવાબદારી પોરબંદરની જનતા અને ગુજરાતની જનતાને હૈયા ધારણ આપવાની હતી કે લાખો બેરોજગાર યુવાનોને સરકારી નોકરીઓ પણ મળશે અને જ્યાં વેપાર વાણિજ્યની લાંબી પરંપરા અને સંસ્કૃતિ છે એવા ગુજરાતની અંદર હજારો લાખો લોકોને વેપાર ધંધા ખીલવવામાં પણ મદદ મળશે, ઉદ્યોગો પણ આવશે. એના બદલે શું કહ્યું કે પોરબંદરની જનતાને જાણે બ્લેમ કરતા હોય, પોરબંદરની જનતા ઉપર જાણે આરોપ મૂકતા એમ એવું બોલે છે. માનીય મનસુખભાઈ માંડવિયા બહુ દુઃખ સાથે કહેવું પડે કે અહીંયા કાયદો અને વ્યવસ્થાના ગંભીર પ્રશ્નો હોવાના કારણે ઉદ્યોગો આવતા નથી. તો લાવો ને, તમારી સરકાર છે, સતીશ વર્મા જેવો કોઈ બાઓસ અધિકારી અહીંયા લાવો એટલે એથી સફાયો કરે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી એ કોઈ પણ સંજોગોમાં શું તમે સમજતા નથી એ રાજ્યની સરકારની પોતાની છે? જે રાજ્યની સરકારના મંત્રી એવું કહેતા હોય એ સરકારે શરમથી ડૂબી મરવું જોઈએ. સાથોસાથ સમગ્ર પોરબંદરની જનતાના ધ્યાન ઉપર લાવવા માંગુ છું. પોરબંદરના કલેક્ટરને તાબડતોબ સસ્પેન્ડ કરી એમની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા માટે હું રાજ્યના મુખ્યમંત્રીને ચીફ સેક્રેટરીને લખવાનો છું. એટલા માટે કે ગઈ લોકસભાની ચૂંટણીની અંદર ટેન્ડર અને નોન ટેન્ડર બિલોની અંદર બહુ જ મોટો ગફલો કર્યો છે પોરબંદર કલેક્ટર દ્વારા અને 16,000 રૂપિયાના ડ્રાયફ્રૂટ ખાઈ ગયા. ચિકનના બિલો પાસ કર્યા છે. 40 લાખના મંડપના ટેન્ડરની સામે 2,93,00,000ના મંડપનું બિલ મૂક્યું. આવા અનેક પ્રકારના ઘોટાળા એ પોરબંદર જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા થયા છે. આ મુદ્દે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર મેં રજૂઆત કરી, જેના પગલે તપાસ થઈ. એ પણ તપાસની અંદર પણ કુલડીમાં ગોળ ભાગવામાં આવ્યો છે. અને હજી વધારે ચોંકાવનારી માહિતી આપું, જે બિલો મંજૂર નથી કર્યા એ પણ હજી અહીંના કલેક્ટર કરવા માંગે છે, પણ જે બિલો મંજૂર થઈ ગયા એ કઈ પરિસ્થિતિમાં તમે મંજૂર કર્યા? કેમ કે નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતનો ઉલ્લેખ કરીને કોઈ પણ બિલ મંજૂર ના થાય તો એની મેં સર્ટિફાઈડ નકલો જ્યારે માગી ત્યારે અહીંના એક કર્મચારી, એક મહેસૂલી અધિકારીએ મને મારા લેટર પેડ ઉપર માંગતી માહિતીનો જવાબ તૈયાર કર્યો. તો મને મળેલી માહિતી પ્રમાણે વિરલ માકડિયા નામના અધિકારી એમની ચેમ્બરમાં ઘૂસી ઊંસાતુસી કરી, ઝપાઝપી કરી, એમના ટેબલ ઉપરના કાગળિયા છીનવીને લઈને એટલા માટે જતા રહ્યા કે જો આ માહિતી જિગ્નેશભાઈ સુધી પહોંચી તો કદાચ તપાસનો રેલો એમના સુધી અને જિલ્લા કલેક્ટર સુધી પહોંચે અને એક મસ્ત મોટા કૌભાંડનો પર્દાફાશ થાય. તો ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રીને ચીફ સેક્રેટરીને પણ લખવાનો છું કે
આ ફૂટેલી કારતૂસ જેવા કલેક્ટરોને ઘર ભેગા કરવાની જરૂર છે. મને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરફથી આ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ તરીકે મારી ઉપર જે પાર્ટીને જે વિશ્વાસ મૂકીને મને જે જવાબદારી આપવામાં આવેલ હોય તે મારા પોરબંદરના સિનિયર આગેવાનોના સાથ અને સહકારથી આવનારા દિવસોની અંદર આ ફાસીવાદી સરકારની સામે અમે જોરદાર ટક્કરથી કાર્યકરો અને આગેવાનના સહકારથી અમારી લડવાની પૂરેપૂરી તૈયારી છે. જો આમાં કેવું હોય, કોઈ પણ પાર્ટી કોઈ વ્યક્તિ આધારિત ના હોય. કોંગ્રેસ એ પાર્ટી કરતા એક વિચાર છે. પ્રજાની અંદર મહાત્મા ગાંધીએ આ દેશ માટે કામ કરેલું છે. સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મૌલાના આઝાદ હોય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, આવા ઘણા બધા આગેવાનોએ આ દેશ માટે કામ કર્યું છે. અને આ બધા કોંગ્રેસ પ્રેરિત જ હતા. કોઈ વ્યક્તિના જવાથી કોઈ પાર્ટીનો વિલય થતો નથી. અને એ જો કોઈ બોલતું હોય તો એનો અહમ છે. મહાનગર ચૂંટણીની અંદર અમારી વોર્ડથી લઈ બુથ સુધીની તૈયારી છે. અને આવનારા દિવસોની અંદર જ્યારે પણ મહાનગરપાલિકાની ચૂંટણી આવશે ત્યારે કોંગ્રેસ જોરશોરથી લડવાની પૂરેપૂરી તૈયારી છે. ઉદ્યોગો નથી આવતા, પોરબંદરની છાપ ખરાબ છે એવું સાંસદ કહે છે, શું કહેશો? હવે એની વાત ઉપર તો હસવું આવે છે. મને ખ્યાલ નથી પડતો કે જે માણસ પોરબંદરની પવિત્ર જનતાના મતથી આજે દેશના એક મિનિસ્ટર તરીકે શોભાયમાન હોય, એટલે જેના મતથી ચૂંટાયેલ છે એને જે આવી વાતો કરે તો આ તો કેને કહેવાનું? તમે સમજો કે પોરબંદર બદનામ છે તો ભાઈ 25 વર્ષથી આજે 30 વર્ષથી ગુજરાતમાં તમારું શાસન છે, છેલ્લા 11 વર્ષથી તમારું શાસન છે. તમે શું કરો છો બધા? તમને કેમ ખ્યાલ નથી આવતો કે ભાઈ આને પોરબંદરને બદનામ કરવાનું બંધ કરો? પોરબંદરની પ્રજા વિશ્વાસુ, શાંતિપ્રિય અને એકતામાં માનનારી પ્રજા છે. તમારી વાતમાં પોરબંદરની પ્રજા નહીં આવે અને આનો જવાબ પોરબંદરની પ્રજા આવનારા દિવસોમાં વ્યવસ્થિત આપશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી તેમજ સન્માનિત કર્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.